મારું નામ મહાલા મનોજ. હું ગામ ઝરણ. હું અહીં 11-12 સાયન્સમાં લીંગા ખાતે અભ્યાસ કરી રહ્યો છું. અહીં મારું મેથ્સ ગ્રુપ છે અને અહીં અમને અવિરાજ સર ભણાવે છે. અમને તે JEEમાં ગણિત વિષય ભણાવે છે. તે તો IITian છે, તે દિલ્હીમાં IIT કરેલું છે તેઓનું, અને તેમણે ત્યાં પેકેજ મળેલું પણ તે છોડીને અહીંયા અમને ભણાવવા આવેલા છે. તે ભણાવે તો અમને આટલું સારું લાગે કે ના પૂછો વાત. અને શું તે શીખાવે કે આવું હોય તેવું હોય એમ, અને અમને તેનાથી ઘણી પ્રેરણા મળે છે. અને ઘણી સ્કૂલો હોય જેવી કે સુરત બાજુ જે મોટી સ્કૂલ હોય તેના વિદ્યાર્થી જ IIT NITમાં જઈ શકે, પણ અહીંયા અવિરાજ સર છે જે અમને ભણાવે છે. હું ધોરણ 12માં છું. અમને અગરમામાં પણ ભણાવેલું હતું, અને ત્યાંથી અમને ઘણી પ્રેરણા મળે છે. અને અમને દરરોજ MCQ કરાવી, નવી થિયરી ભણાવી, અને JEE એડવાન્સ અને મેન લેવલના દાખલા પણ કરાવીએ. તે અમને ઘણું સારું લાગે છે. અને તેમનું ગણિત બહુ સારું છે, અને અમને બધી રીત, બધું સિલેબસ બધું પૂરું કરાવે છે ટાઈમ ટુ ટાઈમ, અને અમને સારી રીતે ભણાવે છે. અને અમને આટલી ખુશી થાય છે કે જે તેમનું કરિયર છોડીને અમને અહીંયા ભણાવી આવેલું છે. હું અહીંયા અવિરાજ સર અમને ભણાવે છે, એટલે અમને એ મારું સપનું પણ છે કે હું IITમાં જઈશ, કે તેમનેથી પ્રેરણા મળી છે કે હું પણ IITમાં જઈ શકું. તેવું ભણાવે છે, સારું ભણાવે છે. અમને અહીંયા બધું માર્ગદર્શન સ્વામીજી પૂરું પાડે છે, અને તે અવિરાજ સર પણ પૂરું પાડે છે. એટલે હું પણ IITમાં જઈશ. જી. મારું નામ અવિરાજભાઈ સકારામભાઈ ચૌધરી, ગામ થોરપાડા, તાલુકો આહવા અને જિલ્લો ડાંગ. મારા મમ્મી પપ્પા હાલ બી ખેતી જ કરતા છે ને આગળથી ખેતી કરીને જ પોતાનું ગુજરાન ચલાવતા હતા. મેં મારું પ્રાથમિક શિક્ષણ ગામમાં જ પૂરું કર્યું. માધ્યમિક શિક્ષણ માટે સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિર માલેગામ, જે સ્વામીજી દ્વારા ચલાવવામાં આવે છે, ત્યાં એડમિશન લીધું. 9થી 12નો અભ્યાસ મેં જ પૂરો કર્યો. 9-10 પૂર્ણ કર્યા પછી 11 સાયન્સમાં મેં એ ગ્રુપ રાખ્યું, અને એ ગ્રુપમાં રાખવાથી આપણે ખબર જ છે કે JEE મેન અને એડવાન્સ નામની એક્ઝામ આવે છે, જો આપણે સારી કોલેજમાં એડમિશન લેવું હોય તો એના માટે સ્વામીજીએ મને સુરત મૂકેલો, કૌશલ વિદ્યાભવનમાં. તો ત્યાંના જે ટ્રસ્ટી હતા પરબતભાઈ ડાંગસિયા અને બીજા શિક્ષકો, એ લોકો મને ખૂબ જ સપોર્ટ કરતા હતા, અને એ લોકોના સપોર્ટથી જ હું JEE એડવાન્સ નામની એક્ઝામ પાસ કરી મેં અને IIT દિલ્હી ખાતે એડમિશન લીધું હતું. IITનું જેટલો બી ખર્ચ આવતો હતો એ બધો જ ખર્ચ સ્વામીજી દ્વારા જ કરવામાં આવતો હતો. એ પ્રવેશ પ્રતિષ્ઠાન જે ટ્રસ્ટ છે એમના દ્વારા જ બધો મારો ખર્ચ પૂરું પાડવામાં આવતું હતું. ત્યાં રહીને પછી મેં મારું કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો. પછી ત્યાંની એટલે કેમ્પસમાં જ પ્લેસમેન્ટ માટે ઘણી બધી કંપનીઓ આવેલી, એમાંથી પેકેજ સારું આપતા હતા, પરંતુ પછી મને પેકેજ અયોગ્ય લાગ્યું, અને હું એ પેકેજ છોડીને હાલ અહીંયા લીંગા સ્કૂલ છે ત્યાં પાછો આવેલો છું. અને અહીંયા હું રહીને મારું સપનું છે કે હું UPSC પાસ કરું. તો UPSCની તૈયારી કરતો છું, અને સાથે સાથે અહીંના જે વિદ્યાર્થીઓ છે કે જે 11-12 સાયન્સવાળા જે લોકો IITની તૈયારી કરતા છે, એ લોકોને હું JEE મેન અને એડવાન્સની તૈયારી બી સાથે સાથે કરાવતો છું. એટલે મારું બી સાથે સાથે UPSCનું તૈયાર થઈ જાય, અને એ લોકોનું સપનું છે કે IITમાં જવાનું એ બી પૂર્ણ થઈ જાય. હવે મારા સમાજના જેટલા બી બાળકો છે એ લોકોને હું એટલું જ કહેવા માંગીશ કે તમે બી પોતાનો જે બી ગોલ હોય એ ગોલ પાછળ લાગી રહો. આપણે આર્થિક પરિસ્થિતિ તો સારી જ નથી, પરંતુ જ્યારે આપણે આપણા ગોલને પહોંચી લઈશું, આપણો ધ્યેય છે એ મળી જશે, તો પછી આર્થિક સ્થિતિ તો ઓટોમેટિકલી સુધરી જ જવાની છે.